શ્રી નમસ્કાર મહામંત્રમાં અરિહમ એ સેતુ છે, બિંદુ છે, શાસક તત્વ છે, ઉપરાંત સમગ્ર વિશ્વનું તે નિયામક તત્વ છે. દરેક જીવમાં અંતર્યામી રૂપે રહીને તેને નિયમમાં રાખે છે. એ દ્રષ્ટિએ તે વિશ્વનું કેન્દ્ર છે. તેની ધરી ઉપર જ વિશ્વ ગતિ કરી રહેલ છે. એ કેન્દ્રની જેટલા નજીક જવાય તેટલા જવું એ જ ધર્મની સાધનાનો પાયો છે. એ કેન્દ્રથી જેટલા દૂર એટલું ભાવભ્રમણ અધિક, અને એ કેન્દ્રથી જેટલા નજીક તેટલું જ ભાવભ્રમણ મર્યાદિત. નૌકારના 5 પદોમાં કેન્દ્ર દ્વારા ઉર્ધ્વગમનનો પ્રયત્ન છે, અને ચુલિકામાં કેન્દ્રમાં સ્થિરતા થવાથી મળતા ફળનું વર્ણન છે. પંચ નમસ્કાર એટલે 5ની સાથે સધાતી સમાપત્તિ, એકતા. નમસ્કારનો અંતિમ અર્થ જ સમાપત્તિ અર્થાત ધ્યાન દ્વારા થતી સ્પર્શના છે. ઓમ અર્હમ નમઃ એ મંત્રમાં પણ એ રીતે નાદ, બિંદુ અને કલાનું ધ્યાન, અને તે વડે કલાતીત અવસ્થાની પ્રાપ્તિ છે. એક પ્રશ્ન. શ્રીમદ દેવચંદ્રજી કૃત વિચાર રત્નાકરમાંથી પ્રશ્ન 106. આચાર્ય મહારાજ આત્મ સ્વરૂપ પંચપ્રસ્થાન ધ્યાવે એટલે શું? એનો ઉત્તર આપે છે કે ધ્યાનની 5 અવસ્થા સાધવામાં સાવધાન એવા આચાર્ય ભગવંત જે પંચપદ આરાધે છે તેના નામ છે 1. અભય એટલે કે અરિહંતનું ધ્યાન, 2. અકરણ એટલે કે સિદ્ધનું ધ્યાન, 3. અહમિન્દ્ર એટલે કે આચાર્યનું ધ્યાન, 4. તુલ્ય એટલે કે ઉપાધ્યાયનું ધ્યાન, અને 5. કલ્પ એટલે સાધુનું ધ્યાન. તે સમાન અવસ્થાએ પંચપ્રસ્થાનમય આચાર્યજી છે. દાન સાથે જપ કરાય તો મનશુદ્ધિ તથા પ્રભુ દર્શન થાય છે. નવકાર જપ વિના જીવન સુધરતું નથી. જીવને અનેક જન્મોની પાપ કરવાની ટેવ છે. એથી છૂટવું હોય તો શાંતિથી બેસીને નવકારનો જપ કરો. પ્રભુના કોઈ પણ નામ સાથે ખૂબ પ્રેમપૂર્વક જપ કરવાનું રાખશો તો જ પાપ છૂટશે. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાંક સાથે સાહેબજી લખે છે કે શ્રી નમસ્કાર મહામંત્ર એ પરમ આલંબન છે. ઇષ્ટ એટલે ઈચ્છાનો વિષય, અને તેની પૂર્તિ કરાવનાર પંચ પરમેષ્ઠી છે. મુમુક્ષુ માત્રની ઈચ્છાનો વિષય આત્મમુક્તિ હોય છે, અને તેની પૂર્તિ કરાવવાનું સામર્થ્ય જેમણે સ્વયં મુક્તિ મેળવીને એ મુક્તિ મેળવવાનો માર્ગ દર્શાવ્યો છે તેમને તથા તે માર્ગે ચાલનાર સર્વ પુણ્ય પુરુષોનું આલંબન છે. એ આલંબન શ્રી નમસ્કાર મહામંત્ર પૂરું પાડે છે. તેથી તેને ત્રિકરણ યોગે મનથી, વચનથી અને કાયાથી સમર્પિત થઈ જવું એ જ એક વિવેકી એવા માનવ જન્મનું પરમ ફળ છે. જેને નમસ્કાર મહામંત્ર મળ્યો છે તેને મોક્ષ માર્ગ, બોધિ, સમાધિ અને સિદ્ધિ જાણે સાવ હથેલીમાં છે. સંસારમાં પણ તે જીવ સદગતિની પરંપરા વડે ઉત્તરોત્તર પરમ ઉન્નતિ સાધે છે. નમસ્કાર મહામંત્ર વડે સર્વ પાપનો નાશ થાય. એનો અર્થ એ છે કે અનર્થકારી એવી પૂદગલની મમતાનો નાશ થાય. આત્માના સાચા માતા પિતા કોણ છે? નમસ્કાર એ માતા છે. માટે એના ઉપર શ્રદ્ધા
અને વિશ્વાસ જોઈએ. પરમેશથી ભગવંતો એ પિતા છે, માટે તેમના ઉપર ભક્તિ અને બહુમાન જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ એ માતાના સ્થાને છે અને ભક્તિ અને બહુમાન એ પિતાના સ્થાને છે. માતા સાક્ષાત ઉપકારક છે, પિતા પરંપરાએ ઉપકારક છે. અર્થાત માતાને ઉપકાર કરવા દ્વારા પિતા પોતાના પુત્રને ઉપકાર કરવામાં નિમિત્ત થાય છે. નમનાર માંગતો નથી, નમનાર શોધતો પણ નથી. નમનાર તો માત્ર ખખડાવે છે અને તેને ન ચિંતવેલું ન ઈચ્છેલું પણ સહેજે આવીને મળી જાય છે. ક્યારેય કાંઈ ન માંગો અને સર્વસ્વ મળી જશે. સર્વસ્વ આપવાથી સર્વસ્વ મળે છે. નમસ્કારમાં મન, વચન અને કાયા એ ત્રણેયનું દાન છે. ન માંગે દોડતું આવે. બીજાની પાસે માંગવાથી મળે એ પ્રથમ પગથિયું, શોધવાથી મળે એ બીજું પગથિયું અને ખખડાવવાથી મળે એ ત્રીજું પગથિયું છે. નવકારમાં માંગવાનું નથી, શોધવાનું પણ નથી, માટે તેમાં માત્ર ખખડાવાનું છે. માંગો અને મળે તેમાં માંગનારની માંગણીમાં અધૂરાપણું, અજ્ઞાન, અણસમજ અને ગેરસમજ પણ રહેલી છે. નવકાર એ સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે, સર્વશ્રેષ્ઠ પ્રત્યે પ્રાર્થના છે તથા સર્વશ્રેષ્ઠ થવા માટેની પ્રાર્થના છે. નમો એ ગુણરાગનું પ્રતીક છે અને ગુણનો રાગ એ અંતરાત્મ ભાવને લાવનાર છે તથા ગુણનો દ્વેષ એ અંતરાત્મ ભાવમાં અંતરાય છે અને બહિરાત્મ ભાવનું પ્રતીક છે. મન, વચન, કાયા વડે થતું સર્વશ્રેષ્ઠ દાન સન્માનનું દાન છે અને તે ત્રણેય ઉપર પોતાની માલિકીનું વિસર્જન છે. નમો એ શેનો મંત્ર છે. નમો એ જ્ઞાન, દર્શન, ચારિત્રનો મંત્ર છે. નમો એ દેવ, ગુરુ, ધર્મની ભક્તિનો મંત્ર છે. નમો એ મન, પ્રાણ અને ઇન્દ્રિયને વશ રાખવાનો મંત્ર છે. નમો એ રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. નમો એ દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના અને શરણ ગમનનો મંત્ર છે. નમો તે સચ્ચિત આનંદનો મંત્ર છે. નમો તે વૃત્ત ઉપરથી બિંદુ તરફ જવાનો મંત્ર છે. નવકાર એ ચિત્ત શુદ્ધિ માટેનો આધ્યાત્મિક પ્રયોગ છે. સામાયિક વચન શુદ્ધિ અને કાયા શુદ્ધિનો આધ્યાત્મિક યોગ છે. નવકાર વડે યોગની વિશુદ્ધિ થાય અને સામાયિક વડે યોગની સ્થિરતા સધાય. નવકાર સહિત સામાયિક એ દ્રવ્ય ગુણ પર્યાયથી સમસ્ત જીવરાશિ સાથે એકતાનું અનુસંધાન કરાવી આપનાર સમાપત્તિ રૂપ ધ્યાન છે. તે સ્થિર થતાં જ તેમાંથી સમાધિ અને સુગતિ રૂપ ફળો ઉત્પન્ન થાય છે. નવકાર વડે 3 પ્રકારની ચેતના અર્થાત કર્મ, કર્મફળ અને જ્ઞાન ચેતનાની વિશુદ્ધિ થાય છે. નમામી સવ્વ જીણાણમ ખમામી સવ્વ જીવાણમ. આ મંત્ર રોજ બોલવો, જેનો અર્થ છે આજ પર્યંત થયેલ સર્વ તીર્થંકરોને હું નમન કરું છું, એટલે નમામી સવ્વ જીણાણમ તથા 14 રાજલોકમાં સ્થિત સર્વ જીવોને ખમાવું છું, અર્થાત ખમામી સવ્વ જીવાણમ. સુખ દુઃખને ખમવાની, રાગ દ્વેષને દમવાની અને જ્ઞાન દર્શનને નમવાની પ્રક્રિયા એક આ નમસ્કાર મહામંત્રથી સધાય છે. કર્મ વિપાક ચિંતનથી
સુખ દુઃખ ખમવાની શક્તિ તથા શત્રુ મિત્ર ઉભય ઉપર સમાન સદ્ભાવ રાખવાથી રાગ દ્વેષને દમવાની શક્તિ આવે છે. જ્ઞાન અને દર્શન એ આત્માનો સ્વભાવ છે. બસ આટલું જ ખાલી વિચારવાથી એને નમવાનો ભાવ પ્રગટે છે. શાસ્ત્રોનો સાર, 14 પૂર્વનો ઉદ્ધાર અને સકલ આગમોનો રહસ્યભૂત મંત્ર નવકાર જ છે. તે રાગ દ્વેષનો વિરોધી અને સમતાનો પોષક મંત્ર છે. ધર્મ પૂર્ણતાના સાધક અને સિદ્ધની ઉપાસના છે. ગુરુ પૂર્ણતાના સાધક છે અને દેવ એ પૂર્ણતા સિદ્ધ છે. નમો એ આજ્ઞા પાલન સ્વરૂપ છે. નમો પદ વડે દાસત્વ દર્શાવાય છે. દાસની બધી જ ક્રિયાઓનું કર્તૃત્વ તથા તેના ફળનું ભોક્તૃત્વ સ્વામીનું અર્થાત માલિકનું છે. અને માલિક તો એકમેવ અરિહંત પરમાત્મા જ છે. તેથી રત્નત્રયીની કથાની ઉત્પત્તિ અરિહંતોથી છે. જે કાંઈ શુભ ક્રિયા થાય છે તેમાં સિદ્ધિ યા આડકતરી પ્રેરણા તેઓની જ રહેલી છે. તેથી તે ક્રિયા અને તેનું ફળ તેમને અર્પણ કરવાનું હોય છે, કેમ કે તેમાં મુખ્ય હેતુ પણ અરિહંતો જ છે. પંચ પરમેષ્ઠી ઉપરના નમસ્કાર ભાવથી પરાર્થ ભાવ અને વૈરાગ્ય ભાવ એ બંને સ્થિર થાય છે. મનની પ્રસન્નતા અને સ્થિરતાને વિકસાવનાર પૂજ્ય પરમેષ્ઠી ભગવંતોમાં રહેલ મૈત્રી અને વૈરાગ્યને વારંવાર વંદન છે. નમો એટલે મસ્તક નમાવવું, એટલે મનને નમાવવું, એટલે મનના રાગ દ્વેષને નમાવવા, એટલે મનને અરિહંતને સોંપી દેવું, એટલે મનની ઈચ્છાઓ, વાસનાઓ અને તૃષ્ણાઓને નમાવવી. આ છે નમો. અરિહંત એટલે શુદ્ધાત્મા સિવાયના વિકલ્પોથી રહિત કરવું. માત્ર અરિહંતના જ્ઞાનાદિ શુદ્ધ ગુણોને નમવું અને મનને ન નમવું. મનઃ કલ્પિત જગતને મિથ્યા માનવું એ છે અરિહંતપણું. દ્રવ્ય નમસ્કાર એટલે જે નમસ્કાર વચન અને કાયાથી થાય પણ મનથી ન થાય તે દ્રવ્ય નમસ્કાર. ભાવ નમસ્કાર એટલે મનની ઉપર રહેલ આત્માને સર્વસ્વ તરીકે સ્વીકારવો. મનથી થાય તે ભાવ નમસ્કાર. મનમાં જગતની અન્ય વસ્તુઓ કરતા શુદ્ધાત્માનું અધિક મૂલ્યાંકન કરવું તે છે ભાવ નમસ્કાર. બુદ્ધિરૂપી ત્રાજવામાં એક બાજુ જગત અને બીજી બાજુ જ્યાં અરિહંત પરમાત્મા છે તે પલ્લું નીચું નમાવવું એટલે ભાવ નમસ્કાર. મન વડે બુદ્ધિમાં આત્મતત્વની અધિકતા અર્થાત સર્વોચ્ચતાનો સ્વીકાર કરવો તે નમસ્કાર પદાર્થ છે. નિર્યુક્તિકાર મહર્ષિની દ્રષ્ટિએ નમસ્કાર પદનો અર્થ એ જ છે કે મનથી આત્માના ગુણોમાં પરિણમવું, તદ્રૂપ થવું, તન્મય થવું, તેને જ સર્વસ્વ માનવું અને મનથી પછી જેને અધિક માન્યું તેને વચન અને કાયાથી પણ ગુણસ્તુતિ અને સમ્યક પ્રણામ વડે બહુમાન કરવું. મન, વચન અને કાયાનો સંકોચ કરી આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોના મહિમાને સ્થાપન કરવો એ જ છે ભાવ નમસ્કાર. તો તાત્વિક નમસ્કારમાં શું વિશિષ્ટ છે? તાત્વિક નમસ્કારમાં આત્મા અને પરમાત્માની એકતાનું ભાવન છે. તત્વથી અરિહંત પરમાત્માનો અને જીવ માત્રનો શુદ્ધાત્મા અભિન્ન છે. બંનેનું સ્વરૂપ એક જ છે. તેમાં લવલેશ ભેદ નથી. એ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક એકત્વનું ભાવન કરવું તે છે
તાત્વિક નમસ્કાર. અહમ એ દેહ છે, જ્યારે અર્હમ એ આત્મા છે. દેહની સતત પૂજામાંથી છોડાવી આત્મપૂજામાં જોડનાર પદ તે છે નમો અરિહંતાણમ. ગુણોની પ્રાપ્તિ માટે ગુણીને નમસ્કાર અભિષ્ટ કહ્યા છે. સંસાર સાગર તરવાનું એકમાત્ર સાધન રત્નત્રય છે. રત્નત્રય ગુણને, તેને ધારણ કરનાર પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવા તે જ રત્નત્રયની પ્રાપ્તિનો એકમેવ ઉપાય છે. પંચ પરમેષ્ઠીઓ ગુણમય છે, એટલે મૂર્તિમાન ગુણો જેવા છે. તેથી ગુણાર્થી ભવ્ય જીવોને પૂજવા યોગ્ય છે. રત્નત્રયની જેમ અરિહંત આદિ પરમેષ્ઠીઓ પણ મોક્ષના પરમ હેતુ છે. મોક્ષ માર્ગ તેમને આધીન છે. રત્નત્રય એ મોક્ષ માર્ગ છે, તેને આપનારા અરિહંતો જ છે. તેઓ સ્વયં મોક્ષ પામેલા હોવાથી મોક્ષાર્થીઓને પરમ પૂજ્ય છે. સિદ્ધો કૃતાર્થ થઈ ગયા છે અને એટલે અરિહંતોની જેમ જ્ઞાનાદિ ગુણમય હોવાથી પૂજ્ય છે. સિદ્ધોના અભાવે મોક્ષમાં અવિનાશીપણાની બુદ્ધિ ન થાય તથા અભિષ્ટ એવા મોક્ષનગરનો આ જ્ઞાનાદિ રત્નત્રય એ સન્માર્ગ છે એવો નિશ્ચય પણ સિદ્ધોને કારણે જ તો થાય છે. ઓમ નમઃ સિદ્ધમ. સિદ્ધ પરમાત્મા ભગવંતને નમસ્કાર હો. તો આ સિદ્ધ પરમાત્મા ભગવંતો કેવા છે? ત્રણેય લોકના મસ્તક ભાગે રહેલા છે. સર્વને શુદ્ધ સ્વરૂપનો બોધ કરનારા છે. ચિરબદ્ધ કર્મનો ધ્યાનથી ધ્વંસ કરનારા છે. પરમ મંગળ એવા અવિનાશી પદને પમાડનારા છે. પરમ મંગળ એવા આત્મતત્વનો અનુભવ કરનારા છે. પરમ મંગળ એવા અવિનાશીપણાને પ્રાપ્ત થયેલા છે. પોતાના સર્વ પ્રયોજનોને સિદ્ધ કરનારા તેઓ કૃતકૃત્ય છે. બીજા ભવ્ય આત્માઓને ગુણોની સિદ્ધિ કરાવનારા છે. સિદ્ધ પરમાત્મા ભગવંતો આવા છે. સવ્વસાહુણમ એટલે કેવા સાધુ? સ્થવિરકલ્પી કે જીનકલ્પી? છદ્મસ્થ કે સર્વજ્ઞ? ગીતાર્થ કે અગીતાર્થ? અદ્યદિન દીક્ષિત કે દેશોન પૂર્વ કોટિ દીક્ષિત આદિ બધા જ સાધુ સવ્વસાહુણમમાં સમાવિષ્ટ છે. સાર્વ એટલે સર્વ નયોથી વિશિષ્ટ અર્હત ધર્મ સ્વીકારનાર, સર્વ શુભ યોગોને સિદ્ધ કરનારા, અરિહંતોને આરાધનારા શ્રવ્ય અને સવ્ય સાધુ ભગવંતો છે. લોક એટલે ઉર્ધ્વ, અધો અને તિરછા લોકમાં રહેલા સાધુ. અરિહંત અને સિદ્ધ. અરિહંત પરમેષ્ઠી એ જ સાચા મહાદેવ છે. તેઓ મહાદેવ એટલે કે કામનો નાશ કરનાર છે. ત્રિપુર એટલે રાગ, દ્વેષ અને મોહનો ધ્વંસ કરનાર છે. ત્રિનેત્ર એટલે ત્રણ કાળને વિષય કરવા રૂપ ત્રણ નેત્રોથી સકલ પદાર્થોનો સાર જાણનાર છે. અને ત્રિશૂલ રત્નત્રય રૂપી ત્રિશૂલથી મોહાંધકાર સુરને હણનાર છે. સિદ્ધ પરમેષ્ઠી કેવા છે? જે મુનિઓના પતિ છે, જેમણે દુર્નયોનો અંત કર્યો છે, જેમને અવ્યાબાધ સુખ તથા અંતિમ સાધ્ય સિદ્ધ થયું છે. અરે જેઓ નિષ્ઠિતાર્થ છે, સ્વરૂપ પ્રતિષ્ઠ છે, કૃતકૃત્ય છે અને અષ્ટકર્મ નિર્મુક્ત છે, તેઓ 8 ગુણ સહિતના સિદ્ધ પરમેષ્ઠી ભગવંતો છે. અરિહંતોને 5 કલ્યાણકોમાં સર્વથી અધિક દેવેન્દ્ર આદિકથી કૃત પૂજા પ્રાપ્ત થાય છે. તે અઘાતી કર્મનો ઉદય છે, જે
સિદ્ધોને નથી.